વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. શ્રીમદ ભાગવત પુરાણ એ વ્યાસજીએ લખેલા 18 પુરાણોમાં એકદમ સર્વશ્રેષ્ઠ એ પુરાણ એટલે ભાગવત પુરાણ. એમણે ઘણા બધા શાસ્ત્રોની રચના કરી છે. વેદના વિભાગ કર્યા, 4 વેદ બનાવ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એમણે ઉપનિષદના આધારે બ્રહ્મસૂત્રો, વેદાંત સૂત્રોની રચના કરી. 556 બ્રહ્મસૂત્રો. આ પુરાણોની રચના કરી. મહાભારત ઇતિહાસ ગ્રંથ, એમાં એમણે જ્યારે 17 પુરાણો બનાવ્યા. આટલું વિપુલ સાહિત્ય, પણ એમને શાંતિ ન થઈ. એટલે નારદજીના વચને એમણે આ પુરાણ બનાવ્યું. આ 18મું પુરાણ એટલે કે પ્રગટ ભગવાનના લીલા ચરિત્રોનું ગુણ ગાતું આ પુરાણ છે. અગ્નિ પુરાણ, નારદ પુરાણ, લિંગ પુરાણ, ગરુડ પુરાણ, પદ્મ પુરાણ, કુર્મ પુરાણ, સ્કંદ પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, મત્સ્ય પુરાણ, માર્કંડ પુરાણ, ભવિષ્ય પુરાણ, વરાહ પુરાણ, વામન પુરાણ, વાયુ પુરાણ એટલે કે શિવ પુરાણ અને વિષ્ણુ પુરાણ. છતાંય શાંતિ નહીં. એ શાંતિ અને મુક્તિ આ શ્રીમદ ભાગવતે આપી છે. એટલે ભાગવતનો બહુ મહિમા છે. એમાં પણ સંતનો મહિમા ગાવામાં આવ્યો છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ તમામ શાસ્ત્રોનો સાર એટલે કે 4 વેદ, 18 પુરાણ, ષટશાસ્ત્ર, આ સકલ શાસ્ત્રનો સાર છે. ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. જો કલ્યાણ મેળવવું હોય, આપણા પૂર્વજોની મુક્તિ મેળવવી હોય, તો એના માટે ભગવાન એટલે કે પુરુષોત્તમ અને સંત એટલે કે અક્ષર. અક્ષર અને પુરુષોત્તમ એ કલ્યાણકારી છે. અને આ સુર તમને સળંગ આ ભાગવતના ગ્રંથમાં સંભળાય. આપણે પારાયણમાં સાંભળીએ. પહેલા સ્કંધમાં જ આ વાત કરી. શુકદેવજી મળ્યા તો પરીક્ષિતનું કલ્યાણ થયું. બીજા સ્કંદમાં ખટવાંગ રાજાની મુક્તિ મળી ભગવાન અને સંતના પ્રતાપે. ત્રીજા સ્કંદમાં કપિલ દેવ, એ તો ભગવાન પોતે છે, એમણે પણ એમની માતાને કહ્યું કે પ્રસંગમજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સએવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમ અપાવૃતમ. એટલે કે એની માતાને કહે છે કે માતા, તમે આવા ગુણાતીત સંતમાં જોડાઓ તો મુક્તિનું દ્વાર ખુલી જશે. ચોથા અધ્યાય સ્કંધમાં ધ્રુવજીને નારદજી મળ્યા તો ભગવાનનો સાક્ષાત્કાર થયો. પંચમ સ્કંદમાં પણ આ જ વાત સંભળાય. ઋષભદેવ ભગવાન પોતાના પુત્રોને કહે છે કે હે દીકરાઓ, જો તમારે મુક્તિ મેળવવી હોય તો મહત સેવામ દ્વાર માહુર વિમુક્તે હે. મોટા સંતની સેવા એ મુક્તિનું દ્વાર છે. જડભરત પણ આ પંચમ સ્કંદમાં કહે છે કે રહુગણ રાજા, આ કોઈ સાધનોથી મુક્તિ મળતી નથી. વિના મહત્પાદ રજોભિષેકમ,
આવા મહાન સંતની ચરણ રેણું તારા મસ્તક ઉપર પડશે તો મુક્તિના દ્વાર ખુલશે. તમે 6ઠ્ઠા સ્કંદમાં જુઓ તો અજામિલનું આખ્યાન એ પણ આ જ વાત સંભળાવે, સંત મળવાથી મુક્તિ મળે છે. 7મા સ્કંદમાં પ્રહલાદજીને પણ આ જ વાત કરી. નારદજી મળ્યા તો પ્રહલાદે અસુર કુળનો પણ ઉદ્ધાર કર્યો. 8મા સ્કંદમાં પણ આ જ વાત. 9મા સ્કંદમાં ગંગાવતરણની કથા આપણને સંભળાવી. એમાં પણ આવા સંત એ આવા તીર્થોને પણ તીર્થત્વ આપે છે. ગંગા જેવી પવિત્ર નદીને પણ પાવન કરનારા આવા ગુણાતીત સંત. અને 10મ સ્કંદમાં તો કૃષ્ણ ભગવાનના ચરિત્રો, અને ભગવાન પોતે જ કહે છે કે આ સાધુ એ મારું હૃદય છે, એના આધારે જ હું જીવંત છું, મને આ મૂર્તિમાન રાખનારા સત્પુરુષ છે. 11 સ્કંદ હોય કે 12મો છેલ્લો સ્કંદ હોય, પણ તમને થ્રુ આઉટ આ એક જ વાત સંભળાશે. તેવા સંત એની આપણે પારાયણ, એમાંય વિશેષતા હવે એ છે કે આવી પારાયણ તો ઘણી થતી હોય, પરંતુ આપણને આવા પ્રગટ સંત જે ભગવાનનું સ્વરૂપ છે એવા સંત આપણને મુક્તિ આપે છે. એટલે મહંત સ્વામી મહારાજે જો આ બધા પૂર્વજો ઉપર દ્રષ્ટિ કરી, આશીર્વાદની પુષ્પવૃષ્ટિ કરી અને બધાને મુક્તિનું વચન આપ્યું, કોલ આપ્યો. કારણ કે આ પંચવર્તમાને યુક્ત સંત એને અને ભગવાનને ડાયરેક્ટ સંબંધ છે. એ સંત એ જ સાક્ષાત ભગવત સ્વરૂપ છે.